નમસ્કાર, હું પ્રવીણ. આજની બે મહત્વપૂર્ણ ઘટના. એક તરફ એ જિલ્લાની ઘટના છે કે જ્યાં વરસાદની અછત છે અને વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે, અને બીજી તરફ દક્ષિણ ગુજરાતની ઘટના છે એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજલાઇન મુદ્દે અત્યારે તંત્ર સામે અને કંપની સામે ખેડૂતો આકરા પાણીએ છે. જામનગરથી શરૂઆત કરીએ, કેમ કે મોરબીમાં જેતપર ગામ જે મંત્રી કાંતિ અમૃતિયાનું ગામ હતું, ત્યાં ટીંગાટોળી અને ડિટેનનો ખેલ અગાઉ લોકો જોઈ ચૂક્યા છે. હવે જામનગર જિલ્લામાં જેતપરવાડી થઈ છે. જોડિયા તાલુકાનું વાવડી ગામ છે કે જ્યાં 1 મહિના પહેલાં પણ એક મંદિર અને ખરાબાની જગ્યામાં વીજ પોલ આવતા કોઈ બાહેંધરી મંગાઈ હતી કે વળતરથી લઈને કોઈ કામ જે છે પૂર્ણ થાય, એમની માંગ પૂરી થાય પછી તમારે કામ કરો. પરંતુ એ ન થયું અને બાદમાં આજે કામ શરૂ થયું તો આખું ગામ ભેગું થઈ ગયું અને સમાચાર એવા છે કે 200થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી. 3 અલગ અલગ પોલીસ સ્ટેશન લઈ જવાયા, જેમાં મહિલાઓ પણ સામેલ છે. એક સ્ટેજ પર આવીને જ્યાં ખાડો ખોદાયો છે, ખેડૂત ખાડામાં બેસી જાય છે અને બાદમાં કહે છે કે અમે અહીંથી નહીં હટીએ, ભલે તમે ગમે તે કરો. તેમાં મહિલાઓ પણ હતી. તો આ એ વિસ્તાર છે જે પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો વિસ્તાર છે. અને 2-4 મહિના પહેલાં એવા પણ સમાચાર મળ્યા કે આ મુદ્દે પૂર્વ કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલને પણ રજૂઆત થઈ હતી, પરંતુ વાત બની નહીં. હવે આ મુદ્દે આટલો તામઝામ પોલીસ કર્મચારીઓનો, અને એ પણ ચોમાસાની સિઝનમાં, એ પણ એવા વિસ્તારોમાં કે જ્યાં વરસાદની અછત છે. આમ તો વિકાસના કામો કેટલા થઈ શકે, આજકાલ તો ચાલુ ચોમાસે રોડ બને છે તો ખાડો ખોદવાની ક્યાં વાત રહી. આ તમામને જ્યારે જોડિયા, ધ્રોલ અને જામનગર પંચકોશી બી ડિવિઝન લઈ જવાયા, બાદમાં અટકાયતનો દોર પણ ચાલ્યો. ખેડૂતોએ સીધું કહ્યું કે પોલીસોને ચર્ચા ચાલી રહી હતી, પોલીસને આગળ કરવામાં આવી અને બાદમાં કામ શરૂ કરી અટકાયત કરવામાં આવી. તો આ મુદ્દો માત્ર કચ્છ પૂરતો નથી રહ્યો. કચ્છથી વાત આવી મોરબી, મોરબીના જેતપર, જેતપરના બાજુમાં જ કોંઢની વાત છે. આ બધા ગામો છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવાઈ ગઈ છે. પરંતુ જામનગર જિલ્લાની આ પ્રથમ ઘટના છે. આ પહેલાં બાણુંગારથી લઈને રામપરથી લઈને પડધરી તાલુકાના જે ગામો છે ત્યાંથી લઈને બધી જ જગ્યાએ ઘટના ઘટી ચૂકી છે. અને હવે આ મુદ્દે શું થશે એ નક્કી નથી, પરંતુ માંગ જે છે એ માંગ અધૂરી હોવાની વાત થઈ રહી છે. પહેલાં જોઈ લઈએ કે ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે. બળજબરીપૂર્વક પોલીસ પ્રોટેક્શન આગળ લઈને અને ડિટેન કરીને લોકોએ અત્યારે તાનાશાહીથી એને કામ ચાલુ કર્યું છે. પણ એ જે તાનાશાહી કરે છે એ અમે બિલકુલ હલાવી લેવામાં નહીં હાલે, કારણ કે આ ખેડૂતને એક ઉગ્ર બનાવવાની એની વાત જે તે સમયે પોલીસને મોર આગળ કરીને અને પાછળ લોકો હાલીને એને હલાબોલી કરીને કામ ચાલુ કરાવે છે. બરાબર, તો કાયમી આ ધોરણે કામ ચાલુ રાખશે તો આમાં કોઈક દિવસ જો ઉગ્ર બની જશે તો કંપની ઠેકાણે, પોલીસ ખાતું પોલીસ ઠેકાણે, અને ખોટું ખેડૂતને પછી આમાં હથિયાર હાથમાં લેવો પડશે. ચલો, એ પ્રકારની નોબત ન આવી જોઈએ, પરંતુ પ્રશાસન પર આટલો ગંભીર આરોપ છે કે તમે ઉશ્કેરવા માંગો છો જેથી કોઈ ગુસ્સે થાય અને બાદમાં ડિટેન થાય. અને આ પરિસ્થિતિ માત્ર એક સેન્ટર પૂરતી નથી. અગાઉ જાહો જલાલી આ કાર્યવાહીની જનતા જોઈ ચૂકી છે કે જેમાં મહિલાઓની પણ ટીંગાટોળી થઈ, ડિટેન થયા. આ જામનગરની વાત થઈ. હવે થોડા દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ, કેમ કે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને અંકલેશ્વરના જે ખેડૂતો છે તેમને ટ્રેક્ટર રેલી યોજી, અને ટ્રેક્ટર રેલી એટલી મોટી હતી કે 2-3 કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ ગયો. એક સમયે ખેડૂતોને અટકાવ્યા પણ ખરા પોલીસે, અને તેના કારણે થોડી ચકમક પણ થઈ, જેથી રસ્તો રોકીને વિરોધ નોંધાવાયો હતો. ઉદ્દેશ્ય એ હતો આ ટ્રેક્ટર રેલીનો કે જે MRC કમિટી બનાવાઈ છે, જે સરકારે જાહેરાત કરી કે બજાર ભાવના 2 ગણા. ખેડૂતોની સીધી માંગ છે કે કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે એ હિસાબથી આપો. બીજી વાત કે વાત કંપની અને ખેડૂત વચ્ચે છે, સરકાર વચ્ચે શું પડી રહી છે, સરકારે એમાં ફાયદો નુકસાન ક્યાં જોવાનું છે, સરકારને તો GSTની આવક થશે. સીધા કહી રહ્યા છે કે જે MRC માર્કેટ રેટ કમિટી છે, જેમાં કલેક્ટર હોય છે પ્રતિનિધિ તરીકે, કંપનીના આગેવાન હોય છે પ્રતિનિધિ તરીકે, અને સાથે જે પીડિત કે ખેડૂત કે જેની જમીન સંપાદનમાં લેવાની છે એ હોય છે, તો એમાં ચિઠ્ઠી પડે તો એને જુગારી સિસ્ટમ ગણાવી દીધી કે અમને આ ડ્રો સિસ્ટમ પર ભરોસો નથી. તમે એક કામ કરો, જે ગાઈડલાઈન છે કેન્દ્ર સરકારની એ હિસાબથી વળતર આપી દો, અમને કોઈ તકલીફ નથી. આ પાવર ગ્રીડ સામેનો વિરોધ છે. આ અગાઉ પણ ઘણી બધી રેલીઓ, વિરોધ થઈ ચૂક્યો છે. સરકારના જે પરિપત્ર છે તેની
હોળી પણ કલેક્ટર કચેરીમાં થઈ ચૂકી છે. તો દક્ષિણ ગુજરાતમાં જે ખાવડાથી લઈને ઓલપાડ સુધીની જે વીજ લાઇન જઈ રહી છે અથવા તો અન્ય વીજ લાઇનો છે તેને લઈને આ વિરોધ છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છ તો પહેલાંથી હતું જ, તો આ બધી જ જગ્યાએ જ્યારે વાવણી અથવા તો એ સમયે કે જ્યારે નિંદામણનો સમય હોય ત્યારે આ પ્રકારના આંદોલન થાય અથવા તો જગાડવાનો પ્રયત્ન થાય તો સવાલ એવું ઊભો થાય કે એમઆરસીથી લઈને સારી જાહેરાતોથી લઈને વળતરથી લઈને શું એ વાત હજુ ગળે નથી ઉતરી? કેમ કે આ પહેલાં પણ જ્યારે મોરબી જિલ્લાના કલેક્ટરે 2-4 દિવસ પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેમાં એક ગામના એક સર્વે નંબરની વાત કરવામાં આવી કે 4 ગણું વળતર મળશે. ગણતરીના કલાકોમાં જે ખેડૂતે એમ કહ્યું હતું કે લાંબુ ખેંચવાની જરૂર નથી, અહીંયા પૂરું કરો, નિવેદન બદલી ગયું. કેમ કે એ વાત 3 કે 4 સર્વે નંબર પૂરતી હતી. પણ શું એ જતાવવાનો પ્રયાસ હતો કે બધાને આટલું જ મળશે? દરેક જગ્યાએ નિયમો છે, નિયમ પ્રમાણે આપી રહ્યા છે, પણ કહી રહ્યા છે કે કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે આપો. જોઈએ ભરૂચના ખેડૂતો શું કહી રહ્યા છે. 4/7/26 રોજ એક પરિપત્ર બહાર પાડી અને ખેડૂતોને લોલીપોપ આપવાનો પ્રયત્ન કરેલો છે, પણ ખેડૂત એટલા કઈ કાચા દાંતના નથી કે એ લોલીપોપ ચાવી લે. કારણ કે એની અંદર માં ને માસી એક જ કહી છે. જે ડીએલવીસીમાં કિંમત થતી હતી એ ખેડૂત સરકારશ્રીએ જે 3 વેલ્યુઓ નક્કી કરવાની પ્રોસિજર કરી છે ને એ એક જુગારની પ્રોસિજર કરી છે. ખેડૂતોને સરકાર જુગારી બનાવવા માંગે છે. અમે જુગારી બનવા માંગતા નથી. અમે ખેડૂત છીએ અને ખેડૂત જ રહેવા માંગીએ છીએ. ખાલી ખેડૂતને આ કાનથી ઓલા કાન પકડાવ્યા છે. જો સરકારના કૃષિ મંત્રી એમ કહેતા હોય કે નવા પરિપત્રમાં ખેડૂતને ફાયદો છે તો સાબિત કરી બતાવે. હવે ખાલી હવામાં વાત નહીં, જમીન ઉપર આવીને ખેડૂતને સાબિત કરી દેખાડે કે ખેડૂતને નવા પરિપત્રમાં ફાયદો છે. ચલો, એમઆરસી અને ફાયદા નુકસાનની વાત છે તો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના એ દ્રશ્યો દેખાડીએ. સોઠા ગામના દ્રશ્યો છે જ્યાં એક તરફ મામલતદાર છે, એક તરફ ગામના ખેડૂત છે, કાગળિયા દેખાડી રહ્યા છે અને કહી રહ્યા છે કે સાહેબ આ ગામની ગૌચર છે. અગાઉ ગ્રામ પંચાયત કે તલાટીને પણ જાણ ન હતી અને જે ફાઉન્ડેશન છે વીજ કંપનીનું 8 મહિનાથી લાગી ગયું છે. 8 મહિનાથી તેમને ઘણી બધી પ્રક્રિયાઓ કરી, મામલતદારથી લઈને કલેક્ટરને આરટીઆઈ કરી અને તેમાં એ જવાબ મળ્યો કે આ પ્રક્રિયામાં એ લોકો સામેલ નથી અથવા તો પ્રક્રિયામાં કમ્યુનિકેશન નથી થયું. તો મામલતદાર આવ્યા હતા એમઆરસી માટે, જે એમઆરસીની આપણે વાત થઈ રહી છે કે તમને સાંભળવા માટે આવે જ્યારે 3 પ્રતિનિધિઓ હોય. તો મુદ્દો એ પણ નીકળ્યો કે 14 તારીખે 1 વાગ્યે રૂબરૂ નોટિસ મળે છે અને 15 તારીખે 1 વાગ્યે એટલે કે સ્વતંત્રતા દિવસના દિવસે 24 કલાકમાં એવી તો શું ઉતાવળ પડી કે તમારે 4 કે 5 દિવસનો સમય આપવો જોઈએ. સીધો આક્ષેપ કર્યો કે તમને આ કામમાં આટલી ઉતાવળ શેની છે? અને બીજી વાત, જો કલેક્ટરથી લઈને મામલતદારથી લઈને ટીડીઓ, તલાટીથી લઈને જો આ પ્રક્રિયામાં બાયપાસ હોય તો પછી સરકારના પરિપત્ર મુજબ જે સરકારે પરિપત્ર કર્યો છે 2023-24નો કે ગૌચરમાં મંજૂરી વગર જો કોઈ પેશકદમી કરે અથવા તો દબાણ કરે તો તેની સામે ગુનો દાખલ થવો જોઈએ. તો આ જે પંચાયત મળી અથવા તો જે મિટિંગ થઈ રહી છે એવું લાગ્યું કે ખેડૂતો મામલતદારને કાયદાનો પાઠ ભણાવી રહ્યા છે અને મામલતદાર પાસે જવાબો છે પરંતુ એટલા સટીક જવાબો નથી. કેમ કે અધિકારીઓ આવતા રહે જતા રહે. આ એ સમયની વાત છે જ્યારે જામનગરના કલેક્ટર કોઈ ઓર હતા, 31 માર્ચે રિટાયર થયા એવું પણ કહેવું છે. પણ એ કહી રહ્યા છે કે સાહેબ આટલી ગુલામી ન હોય, તમે આટલી ઉતાવળ કેમ કરો છો? પહેલાં અમને સાંભળો, બાદમાં પ્રક્રિયાથી કામ કરો અને નથી થયું તો કંપની સામે શું પગલાં લેશો? જોઈએ શું કહ્યું ત્યાંના ખેડૂતે. શું આપ્યું એ મહત્વનું નથી, તમે અમને શું આપો હોય એ મહત્વનું હોય. અમારે અમારું જોવાનું, ગામનું નથી જોવાનું. તો મને આજે નોટિસની તારીખ છે કે આમાં કા તારીખ નથી લખી, કઈ તારીખે તમારી ઓફિસમાંથી ઇસ્યુ થઈ? સાહેબ શનિ રવિ છે, રજાનો દિવસ છે, 15મી ઓગસ્ટ છે, દેશ આઝાદ થયો, તો અમે તમારી ગુલામી કરીએ છીએ? તો આ તો એનો મતલબ એવો થયો કે તમને મજા આવી તમારે કરવાનું. નહીં સાહેબ, અગાઉ નહીં, આ લેખિત જ નોટિસ છે. 15મી ઓગસ્ટના દિવસે ગુલામી શબ્દનો ઉપયોગ થાય છે. મૂળ વાત એ છે કે તમે પ્રક્રિયામાં નિયમ મુજબ કરો છો તો અમારાથી તમને કામ છે તો અમને લૂપમાં લો. પણ એક તરફ એમઆરસીને લઈને વિરોધ છે, બીજી તરફ અટકાયત છે, પોલીસના ડબ્બા ભરાઈ રહ્યા છે. કેમ હજુ આ મુદ્દો પેચીદો છે? જયેશ પટેલ આપણી સાથે દક્ષિણ ગુજરાતમાંથી જોડાશે, કિસાન કોંગ્રેસના ચેરમેન. અને ટૂંક સમય પહેલાં જ એક વ્યક્તિ જોડાવાના હતા પરંતુ સ્થાનિક ખેડૂત પણ આપણી સાથે જોડાશે.
સ્થાનિક ખેડૂતથી જ શરૂઆત કરીએ. આપનું નામ બોલશો, કેમ કે છેલ્લી ઘડીએ ખેડૂત બદલાયા હશે તો તમારું નામ મારા સુધી પહોંચ્યું નથી. જી, મારો અવાજ પહોંચી રહ્યો છે? મારો અવાજ પહોંચી રહ્યો છે? નામ કન્ફર્મ કરો. ગેસ્ટ બદલાયા છે, બાદમાં આપણે વાત કરીએ. જયેશભાઈથી શરૂઆત કરીએ. જયેશભાઈ, કેમ એમઆરસી ને જુગારી સિસ્ટમ ગણાવી રહ્યા છે? એક તરફ દક્ષિણ ગુજરાત છે, બીજી તરફ જામનગર જિલ્લો છે કે જ્યાં તો 3 પોલીસ સ્ટેશન લઈ જવાયા, એટલી અટકાયતમાં ઉતાવળ કરવામાં આવી. અને બીજી વાત એ સમજવી છે કે ચાલુ ચોમાસે કામ થઈ શકે. સરકાર એટલે અત્યારે જે વહીવટમાં છે કેન્દ્રમાં અને રાજ્યમાં, એ ખાનગી કંપનીઓની ગુલામી કરે છે, ખાનગી કંપનીઓના ખોળે બેઠેલી છે. પ્રવીણ, હવે આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે જ્યાં 14 તારીખે નોટિસ મળી અને સ્વતંત્રતા દિવસને દિવસે મામલતદાર આવીને ખેડૂતોની સાથે ચર્ચા કરે. શેની ચર્ચા કરે? તો કે ભાઈ એમઆરસી બનાવવા માટેની. હવે આટલી બધી ઉતાવળ વહીવટી તંત્રને શા માટે છે, એ જે અમે આક્ષેપ કરીએ છીએ ને, એ પુરવાર કરે છે કે આ જે સરકાર છે એ ખાનગી કંપનીઓની દલાલી કરે છે. અચ્છા, એટલે દલાલી કરે અને સ્વતંત્રતા દિવસને દિવસે પણ મામલતદાર આવીને ખેડૂતોને મળે. એટલે કંઈ પણ રીતે કાયદાને અને તમામ જે પ્રક્રિયા છે એને નેવે મૂકીને અદાણી અંબાણીને ફાયદો કરાવવાની વાત છે. પ્રવીણ, એમઆરસી જે બની એ ઓરિજિનલ જે એમઆરસી 21/3/25 નો જે સર્ક્યુલર છે, એ સર્ક્યુલરમાં એવું છે કે ભાઈ 3 પ્રતિનિધિઓ, એટલે કલેક્ટર અથવા કલેક્ટરનો પ્રતિનિધિ, ખેડૂતનો પ્રતિનિધિ અને કંપનીનો પ્રતિનિધિ. હવે જે પછી સરકાર દ્વારા જે 4/7/26 ના દિવસે જે પરિપત્ર કરવામાં આવ્યો, એમાં કલેક્ટર પોતે પણ એક વેલ્યુઅરની નિમણૂક કરે, ખેડૂત પ્રતિનિધિના વેલ્યુઅરની નિમણૂક થાય અને કંપનીના પ્રતિનિધિની નિમણૂક થાય. પ્રવીણ, ઝઘડો જે કઈ છે અથવા તો વળતરની જે વાત છે, એ ખેડૂત અને ટાવર લાઈન નાખતી કંપની વચ્ચેની છે. એમાં સરકાર કઈ રીતે એનો પ્રતિનિધિ નક્કી કરે એવું કાયદાની અંદર કોઈ પ્રાવધાન જ નથી. એમઆરસી ની વાત થઈ રહી છે તો કેમ કહી રહ્યા છે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમે નક્કી કરો? આ જુગારી સિસ્ટમ કેમ ગણાવી રહ્યા છે? નહીં, કેન્દ્ર સરકારની જે ઓરિજિનલ ગાઈડલાઈન હતી એમાં 2 જ વેલ્યુઅર નિમવાની વાત હતી. પણ રાજ્ય સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો એમાં 3 વેલ્યુઅર નિમવાની વાત કરીને 3 માંથી 2 કવર ડ્રો સિસ્ટમ થી ખેંચવાના. એટલે કલેક્ટર અને કંપનીનાનું જો આવ્યું તો ખેડૂતોએ નાઈ નાખવાનું. એમને આ સિસ્ટમ 2:1, આ 2:1, આ કેમ કે આ ઘણી વખત હું આ વાત કરી ચૂક્યો છું, આ 2:1 ક્યાંય છે અમલમાં બીજા રાજ્યોમાં કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન સિવાય એ રાજ્ય કોઈ અલગથી પરિપત્ર, સપોઝ કે હરિયાણા, રાજસ્થાન, કેમ કે એ પણ, તો આ પ્રેરણા ક્યાંથી મળી અથવા આની પાછળનું કારણ શું? પ્રેરણા ગુજરાત સરકાર અદાણી અંબાણીઓને ફાયદો કરાવવાનું છે અને એમાં પ્રેરણાનો સવાલ નથી પ્રવીણ. એ કાયદાનું ઉલ્લંઘન છે અને કાયદામાં આવા કોઈ પ્રાવધાન જ નથી. અમે 2013 ના જમીન સંપાદન કાયદાની જે કલમો છે એ કલમોને અનુરૂપ અમે બજાર કિંમતના 4 ગણા માંગીએ છીએ. આમાં બજાર કિંમતના 2 ગણા આપવાની વાત છે અને કોરિડોરનું તો ખાલી બજાર કિંમતના 30% જ આપવાની વાત કરે. એટલે મૂળ વાત એ છે કે ભાઈ એમને જે ફંડ આપે છે એ જે બંને ખાનગી કંપનીઓ છે એને કઈ રીતે ફાયદો કરાવવો. એમઆરસી માં પણ 3 પ્રતિનિધિ બનાવી દીધા. 3 પ્રતિનિધિ બનાવ્યા ત્યાં સુધી અમને લોકોને વાંધો નથી, પણ કલેક્ટર પણ પોતાનો વેલ્યુઅર નિમે અને કંપની પણ પોતાનો વેલ્યુઅર નિમે. આવું ભારત દેશના કોઈ પણ રાજ્યની અંદર આવી પ્રોસિજર નથી. એક વાત ક્લિયર થઈ ગઈ, કેમ કે આ વસ્તુ ચાલી રહી છે. તો એક નાનકડો એ સવાલ કે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના એ જે હમણાં ગામની વાત આવી, કલેક્ટરે કીધું કે આ સર્વે નંબરમાં પહેલા ડીએલવીસી પ્રમાણે આટલું વળતર મળતું હતું, એટલે કે જૂની સિસ્ટમ, અને બાદમાં એમઆરસી પ્રમાણે આટલું મળે છે, એટલે કે 4 ગણું. એટલે એ જતાવવાનો પ્રયાસ હતો પોઝિટિવિટી કે ના એમઆરસી થી ફાયદો થઈ રહ્યો છે, કેમ કે દરેક જગ્યાએ વળતર તો અલગ અલગ હશે ને.
સરકાર અને નહીં. ખેડૂતો બંને જાણે છે, જેવું આમાં- જંત્રી કે આમાં જેવું એવું બજાર છે. ભાવ. હા, ડીએલવીસી એટલે ડિસ્ટ્રિક્ટ લેન્ડ વેલ્યુએશન, એ કલેક્ટર દ્વારા બનાવવામાં આવે ને કલેક્ટર દ્વારા બનાવેલા વ્યક્તિઓ જ ડીએલવીસી એ બજાર કિંમત એની કિંમત નક્કી કરે. હવે ડીએલવીસી કોઈ એક્સ ફેક્ટર નક્કી થયું અને સર્ક્યુલર નીકળો કે x/2 એટલે સ્વાભાવિક છે કે જંત્રી જે સર્કલ રેટ છે જંત્રી કરતા ડીએલવીસી વધારે થયેલી હતી અને જંત્રી કરતા લગભગ ડીએલવીસી ડબલ હતી અને ડબલના ડબલ થયા એટલે જંત્રીના 4 ગણા મળે છે, એને બજાર કિંમતના 4 ગણા ઇન્ટરપ્રિટ કરીને ખોટી રીતે ખેડૂતોને મિસગાઈડ કરવાનો પ્રયત્ન કરે છે અને ખેડૂતોને ઝાંસામાં ફસાવવાનો પ્રયત્ન કરે છે. મોરબીની અંદર Okay. જે થઈ રહ્યું છે તે પ્રવીણ. ઓકે, આપણી સાથે પ્રવીણ મારવાડિયા છે. પ્રવીણભાઈ, સ્વાગત છે આપનું. અવાજ પહોંચી રહ્યો છે મારો આપના સુધી? પ્રવીણભાઈ, અવાજ પહોંચી રહ્યો છે મારો? ચલો, પ્રવીણભાઈનો અવાજ નથી આવી રહ્યો. જી, અવાજ પહોંચી રહ્યો છે સાહેબ? પહેલા ઓડિયો ચેક કરી લો તો બાદમાં પૂછીએ, કેમ કે રાહ જોઈ રહ્યા છીએ તો ખબર પડી શકે કે ત્યાં શું સ્થિતિ છે. જયેશભાઈ, હવે વાત આવીએ આ જેતપરવાડી પાડા પર. પૂર્વ કૃષિ મંત્રીનો વિસ્તાર, એક સમયે રાજ્યના વર્તમાન મંત્રીનો વિસ્તાર હતો. તો આ કેમ આ નોબત કેમ આવી રહી છે? મૂળ વાત એ છે ને, ચર્ચાથી કે કાયદાકીય પ્રક્રિયાથી વાત થઈ શકે. દરેક ગામમાં ઘણી જગ્યાએ મોટાભાગે પરિસ્થિતિ એવી છે કે ગ્રામ પંચાયત બાયપાસ હોય કે કોઈ જાણ ન થયું હોય અથવા તો અચાનક નોટિસ બોટિસ આવે ને બાદમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય. કેમ કે આમાં મહિલાઓ પણ છે, ખેડૂતો પણ છે. એવું સંભળાય છે કે 3 અલગ અલગ પોલીસ સ્ટેશને લઈ જવાયા. તો આ સ્થિતિ કેમ આવે છે? મૂળ બાબત એ છે. હજુ જો 1 વર્ષ પછી પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હોય તો બદલ્યું શું? એમ સરકારે તો જાહેરાત કરી દીધી, કહ્યું કે મોટું મન રાખીને ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું, છતાં આ સ્થિતિ તો બદલી નથી ને. શહેર, જિલ્લો, ગામ બદલાય છે, આ સ્થિતિ નથી બદલી. કશું જ બદલાયું નથી પ્રવીણ. ખેડૂતોને ગેરમાર્ગે દોરીને ગેરવલ્લે કરાવીને સરકાર પોતાનું અને કંપનીઓની તરફેણમાં પોતાનો ઉલ્લુ સીધો કરાવવા માંગે છે. પ્રવીણ, બહુ જવાબદારી પૂર્વક પ્રવીણભાઈ હું આ વાત કરું છું. તમે 2-3 પ્રસંગો હું આપને કહીશ. ચોરડીની અંદર જે થયું, આપ એના સાક્ષી છો. આસિસ્ટન્ટ કલેક્ટરને ટેલિગ્રાફ એક્ટ હેઠળ ઓર્ડર કરવાના કોઈ પાવર જ નથી. તમે ગોંડલના ચોરડીની વાત કરો છો? હા, ગોંડલના ચોરડીની, બરાબર. એટલે હું જે સરકારની જે મનસા છે, ખોટી મનસા છે, એનો હવે કાયદાની સમજ નથી અને એને લગભગ 5-6 દિવસ કામ ચાલુ રાખ્યું. હવે અહીંયા પણ જે આજે ધરપકડ કરવામાં આવી પ્રવીણ, એ ગૌચરની જમીન છે. ગૌચરની જમીન ઉપર ખરાબાની, મને એવા મેસેજ મળે છે, ખરાબાની જમીન છે અને મંદિર તરીકે યુઝ થાય છે અને અગાઉ વાતચીત થયેલી હતી અને અગાઉ પણ 1-8 મહિના પહેલા આ પ્રકારની નોબત આવી હતી. જી, ખરાબાની જમીન છે એ પણ ગામને ખરાબા તરીકે નિયમ થયેલી છે. એટલે ગ્રામસભાનો ઠરાવ લેવા પડે, ગ્રામ પંચાયતનું એનઓસી લેવું પડે અને ત્યાર પછી સરકારમાં કે જે ગ્રામ પંચાયતને એનું વળતર ચૂકવવું પડે. 4/7/26 પછી કામ થાય છે એટલે. પણ એવું કરવામાં નથી આવતું અને આડેધડ જે પ્રસ્થાપિત કાયદાઓ છે એનું ઉલ્લંઘન કરવામાં આવે છે. ફરી પાછો હું એ જ વાત ઉપર આવીશ કે કેમ ઉલ્લંઘન કરે છે. તો કે ભાઈ, એ સરકાર જે કંપનીઓ ટાવર બાંધે છે એના ખોળે બેઠેલી સરકાર છે અને ખૂબ મોટું ચૂંટણી ફંડ આ બંને ખાનગી કંપનીઓ સરકારને આપે છે. એટલે સરકાર આઉટ ઓફ વે જઈને 15મી ઓગસ્ટના દિવસે કે પછી વરસાદ, જનરલી એવું હોય છે આ જ્યાં ટાવર લાઈનના કામ ચાલે પ્રવીણ, ત્યાં વરસાદની અંદર કામ કરવામાં નથી આવતા. છતાંય આ વિસ્તારની અંદર શા માટે અત્યારે આટલી મોટી પોલીસ ફોર્સ લઈને ખેડૂતો જાણે આતંકવાદી હોય એ રીતે આટલી બધી પોલીસ ફોર્સ, અને જેટલી મહિલાઓ છે એટલા પૂરતા પ્રમાણમાં મહિલા કોન્સ્ટેબલો પણ દેખાતા નથી અને મહિલાઓને ડિટેન કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા. એટલે આ તો રીતસરની સરમુખત્યારશાહી અને દમનની પ્રક્રિયા આખી સરકાર કરી રહી છે. પ્રવીણ, બહુ સ્પષ્ટપણે મારું આ વાત માનવી છે. ઓકે, પ્રવીણભાઈ કદાચ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ મારવાડિયા જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? હલો
પ્રવીણભાઈ, અવાજ પહોંચી રહ્યો છે મારો? તમે હા કે ના કહો તો હું સવાલ કરી શકું. હવે છે અવાજ. ઓકે પ્રવીણભાઈ, આજે શું થયું? કેમ આટલી બધી પોલીસ ઉતારવી પડી, આટલા લોકોને ડિટેન કરવા પડ્યા, અને કેમ કહી રહ્યા છો કે પોલીસને આગળ કરીને તાનાશાહીથી આ કામ શરૂ કરવામાં આવ્યું? આજે અમારા વિસ્તારમાં વાવડી ગામે જે વીજ કંપનીનું જે કામ ચાલી રહ્યું છે, તો ત્યાં હિટાચી લઈ અને કામ શરૂ કરતા સમગ્ર ગામના ખેડૂતોએ વિરોધ કરેલ અને ત્યાં 2-3 બસો ઉતારી અને પછીથી આ ખેડૂતોને સૌને અહીં પોલીસ સ્ટેશને લઈ આવેલ એટલે અમે અહીંયા ખેડૂતોને ભરાવા માટે આગળ. એમને એવી તો શું નોબત આવી કે આ ઘર્ષણ થયું? વાતચીત તો થઈ શકી હોત અને સોલ્યુશન નીકળી શક્યું હોત. મુદ્દો એ જ છે ને. આ તો કચ્છ જેતપર કોણથી માંડીને હવે જામનગરમાં થઈ રહ્યું છે. સરકાર એક તરફ ડબલ વળતર આપવાની વાહિયાત અને ઐતિહાસિક પેકેજ ગણાવી રહી છે અને બીજી તરફ હજુ ડિટેનનો ખેલ ચાલી રહ્યો છે. એ વાત આપણી ખરી છે. કઈ જે અમારું પુરાતન એક મંદિર આવેલું છે, તો આ તો કોઈ મોટી વાત નથી. એના જો અધિકારીઓ આવતા હોય બરાબર કંપનીના, તો અહીંયા સાથે બેસી ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરી હોય તો મારું એવું માનવું છે કે આ પ્રશ્ન સુલટી શકે એવો છે. તો ચર્ચા થઈ નથી શું? અધિકારીઓ કોઈ આ બાબતમાં મને એવું નથી લાગતું કે કંપનીના અધિકારીઓ કોઈ રસ લેતા હોય. નકર આજુબાજુના ગામના અને કોઈ પણ જે ખેડૂતના આગેવાનો હોય એને ખરેખર મળવું જોઈએ કે ભાઈ સામે ચાલીને મળવું જોઈએ ને કેવું જોઈએ ચાલો પ્રશ્ન આપણે ઉકેલવામાં. નકર ખેડૂતોનું મન પણ મોટું છે. એવું નથી કે આપણે કોઈ કામ ખેડૂતો છે એમ અટકાવી દઈએ, પણ જો કાંઈ આપણે એનું વળતર જ કોઈ ન મળતું હોય તો ખેડૂતો તો સ્વાભાવિક છે નારાજ થવાના જ છે. તો પ્રજાના પ્રતિનિધિઓ શું કરે છે? પૂર્વ કૃષિ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલનો આ વિસ્તાર છે. અગાઉ રજૂઆત કરી હતી એવા પણ સમાચાર મળ્યા હતા. તેમને મધ્યસ્થી કરી ખરા જેથી બે બાજુ મન રહી જાય અથવા આ સોલ્યુશન આવે આ મુદ્દાનું? એવી કોઈ શક્યતા નથી? આપની વાત પણ ખરી છે, પણ આજે જો કોઈ પણ કારણોસર ત્યાં હિટાચી મશીન આવેલું તો ખેડૂતો સૌ ભેગા થઈ ગયા હતા અને આવી કોઈ એવી વાત નહોતી, તો સમજાવટથી પતી જાય તો આ ખોટા ખેડૂતોને ધરપકડ કરી ખરેખર આનું થોડુંક ધ્યાન રાખવું જોઈએ. એમ ખેડૂતોની ધરપકડ ન કરવી જોઈએ. કેટલા લોકોની અટકાયત થઈ છે? આજે મારી જાણ મુજબ 2-3 બસો તો ભરાઈને લઈ ગયા હતા. તો મને ખ્યાલ નથી. 2-3 જોડિયા અમે પોલીસ સ્ટેશન છે, જોડિયા પોલીસ સ્ટેશન, ધ્રોલ પોલીસ સ્ટેશન અને પંચકોશી પોલીસ સ્ટેશને ખેડૂતોને લઈ ગયા હતા. એટલે 3 પોલીસ સ્ટેશનની પોલીસ આવી હતી, એનો મતલબ એમ થયો. તો અહીંયાના પ્રતિનિધિઓને રજૂઆત કરી તો નિવેડો ન આવ્યો. મારો કહેવાનો મતલબ એમ છે કેમ કે આ પ્રશ્ન ત્યાં પણ છે. પ્રકાશ વરમોરા પણ કોંડ ગામ જાય છે, કાંતિ અમૃતિયા પણ મોરબી જેત પર જાય છે. પણ એમાં એવું છે કે કંપનીના અધિકારીઓએ ખરેખર આ સ્થળ ઉપર રૂબરૂ આવી અને ખેડૂતોને સમજાવટ કરવી જોઈએ. ના, હું પ્રતિનિધિઓની વાત કરી રહ્યો છું. સ્થાનિક પ્રતિનિધિઓ ક્યાં છે? પણ આ તો ઓચિંતાના આજે આવ્યા આ કંપની વાળા બરાબર. તો ખેડૂતો તો આ તમે સમજો ચોમાસું છે છતાંય જો કે અહીંયા ગામની નજીક હોય આ જગ્યા છે આજે જે રામદેવ પીરનું મંદિર છે બરાબર, તો સૌ ખેડૂતો જઈ અને કામ અટકાવી દીધું હતું બરાબર. મૂળ વાત શું છે? કલેક્ટર ખરાબામાં તો ચલો હુકમ કરી દે, પણ શું ગામને વિશ્વાસમાં નથી લેવાયું? જે ગ્રામ પંચાયત છે એને એનઓસી આપેલી છે? કેમ કે આ મુદ્દો અગાઉ પણ ચર્ચાઈ ચૂક્યો છે. થોડાક દિવસ પહેલા પણ આના વિશે થોડી ઘણી નાની મોટી માથાકૂટ થયેલી. આ કામ જે તે વખતે અટકાવી દીધું હતું, પણ આજે પાછા ઓચિંતા આવ્યા તો ખરેખર આવી રીતે ઓચિંતું ના આવવું જોઈએ. આજુબાજુના જે ગામના છે બીજા આગેવાનોને ખરેખર વિશ્વાસમાં કંપનીના માણસોએ લેવા જોઈએ એવું અમારું માનવું છે. એટલે વિશ્વાસમાં નથી લેવાયા, મૂળ વાત એ છે. કંપનીના માણસોએ કોઈ ખેડૂત આગેવાનોનો સંપર્ક કરેલ નથી. ઓકે, તો જામનગરની ઓવરઓલ નેતાગીરી છે તમામ પક્ષની, એના પાસેથી શું અપેક્ષા રાખે છે ખેડૂતો? અમે તો સૌ ખેડૂતો તો એમ જ અપેક્ષા રાખીને કે વધુમાં વધુ વળતર, અને સરકારે એના પ્રત્યે પ્રયત્નશીલ હોય, પણ છતાં આવી રીતે આપણે કોઈ ખેડૂતોને નુકસાન થાય એવું તો કરવામાં તો કોઈ રાજી ન હોય. એટલે આમાં પોલીસ આંખે થઈ રહી છે કે સરકાર આંખે થઈ રહી છે આ પ્રકારની કાર્યવાહીમાં? એને અમે કોઈ પોલીસને દોષ નથી દેતા, પણ કહેવાનો મતલબ એ છે કે આવું મોટું આ કોઈ સામાન્ય કહેવાય કે અહીંયા આવીને પેલા રજૂઆત કરે. આપણે ગામનો પ્રશ્ન હોય તો આપણે કેમ ચર્ચા કરતા હોય, તો કોઈ ખેડૂતો અમે કોઈ ખેડૂતો પોલીસની સામે અમારું આંદોલન નથી. રાઈટ, એનું કામ કરે છે, તમે તમારો મુદ્દો મૂકો છો.
હા બરાબર. તો હું એ જ કહું છું ને કે આમાંથી આ ઘટનાથી આવી જે સતત ઘટનાઓ બની રહી છે, જામનગર જિલ્લાની આ પહેલી ઘટના છે, તો આમાં આંખે કોણ થાય છે, ખરાબ કોનું એમાં દેખાય આંખે છે? થવાનો આ કોઈ આંખે થવાનો પ્રશ્ન નથી. ખેડૂત સમુદાયનો, સમગ્ર ખેડૂત સમુદાયનો પ્રશ્ન છે. એટલે આપણે સૌ પ્રશાસન, અધિકારીઓ, કંપની વાળા અને ખેડૂતના આગેવાનોએ બરાબર બેસીને આ પ્રશ્ન ખરેખર ઉકેલવો જોઈએ. ઓકે, બહુ સારી વાત કરી. બેસીને ઉકેલવો જોઈએ ને બેસીને ઉકેલવામાં કંપનીના પ્રતિનિધિઓ પણ હોય, જે પીડિતો હોય એ પણ હોય અને સ્થાનિક પ્રતિનિધિઓ પણ હોય, જેના કારણે આ પરિસ્થિતિ ન સર્જાય. અને કદાચ એવું લાગે છે કે લૂપમાં નથી અથવા ઉપજતું નથી. મૂળ વાત એ છે કે જિલ્લો અને તાલુકા બદલાય છે, ધારાસભ્યો બદલાય છે, વિસ્તાર બદલાય છે, પણ જો સરકાર જાહેર કરે, સરકાર કહે છે કે સારું જાહેર કર્યું છે, પણ એ પછી પણ આ સ્થિતિ નથી બદલાય, તો એનો મતલબ એમ થયો કે 1 વર્ષથી જે ચાલી રહ્યું છે એ પરિસ્થિતિમાં કોઈ નિરાકરણ નથી આવ્યું. એવા સમયે થઈ રહ્યું છે કે જ્યારે નિંદામણ કે બાકી અન્ય જે ખેતીના કામો છે ખરીફ સિઝનના એ કરવાના હોય, ત્યારે ભરૂચમાં ખેડૂતો ટ્રેક્ટર રેલી કરી રહ્યા છે, અહીંયા 3 પોલીસ સ્ટેશનમાં ડિટેન છે. તો પછી બાહેંધરી અને મધ્યસ્થીમાં નેતાગીરીનું શું ઉપજે છે, અથવા તો એ ચર્ચામાં નેતાગીરી મિસિંગ છે અથવા તો બોલવા તૈયાર નથી? સવાલો ગંભીર છે, પણ મુદ્દો એ છે કે નિવેડો આવે, નિવેડો ચર્ચાથી આવે, કાયદાકીય પ્રક્રિયાથી આવે. ફરીથી એ જ સવાલ પર અટકીએ કે શું હજુ પણ કાયદાકીય પ્રક્રિયા બાયપાસ થઈ રહી છે, અથવા તો કેમ હજુ વિશ્વાસ સંપાદિત નથી થયો? જમીન તો સંપાદિત કરી લીધી, પણ એ પહેલા વિશ્વાસ સંપાદિત કરવો જરૂરી છે. કદાચ એવું લાગે છે કે એ સંપાદનમાં ઘણું બધું કરવાનું બાકી છે. ધન્યવાદ જયેશભાઈ, ધન્યવાદ પ્રવીણભાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.